આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે। જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના સામે આવી છે। આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું। એક એવી ઘટનાની કે ઘટનાએ પૂરા રાજકોટ જિલ્લાને હચમચાવી દીધો છે। નરાધમોએ એક ખૂબ જ નાની ઉંમરની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું છે। માત્ર દુષ્કર્મ જ નહીં, એટલી પીડાદાયક ઘટના બની છે। જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના સામે આવી છે। રાજકોટના જસદણ નજીકની આ ઘટના છે। 6 વર્ષીય બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે। નરાધમે ગુપ્તાંગમાં સળિયો પણ ઘુસાડ્યો। આરોપીની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે। મજૂર પરિવારની બાળકી ખેતરમાં હતી ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને ખેતરના બાજુમાં અવાવરા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું। આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું। બાળકીને લોહી લોહાણ હાલતમાં રાજકોટ ખસેડાય છે। બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં અત્યારે એડમિટ કરવામાં આવી। ગત તારીખ 4ના રોજ ઘટના બની હોવાની એ વિગત સામે આવી રહી છે। ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને મૂકી એ ભાગી છૂટ્યો હતો। પિતાની ફરિયાદના આધારે પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ તાત્કાલિક આટકોટ પહોંચ્યા હતા। સાથે જ એસપી વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી અને એસઓજી નો કાફલો આટકોટ પહોંચ્યો હતો અને એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ આટકોટ પહોંચી હતી। અત્યાર સુધીમાં 19 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને હજી પણ આની પૂછપરછ અને તપાસ ટીમો દ્વારા અત્યારે ચાલુ છે। ત્યારે આજે ઘટના બની છે એ જસદણના આટકોટ નજીક એક મજૂર પરિવારની દીકરી એટલે કે 6 વર્ષની દીકરી ઉપર નરાધમે દુષ્કર્મ આચર્યું। તેના ગુપ્તાંગની અંદર સળિયો ઘુસાડ્યો। આટલી પીડાદાયક ઘટનાથી હવે પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને જે બાળકી છે અત્યારે જનાના હોસ્પિટલ રાજકોટ ખાતે તેમની સારવાર ચાલી રહી છે। પણ આ જે નરાધમે આ દુષ્કર્મ આચર્યું છે અને આવી ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈ અત્યારે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે। સાથે જ 19 જેટલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે અને ત્યાંના એસપી વિજયસિંહ ગુર્જર કે જેઓ અત્યારે આની તપાસ કરી રહ્યા છે, પોતાની નિગરાની હેઠળ આ જે ઘટનાને અંજામ આપ્યો છે તેની તપાસ કરી રહ્યા છે। ત્યારે અત્યાર સુધીમાં શું તપાસ કરવામાં આવી અને આની અંદર ખુલાસાઓ કરતા એસપી વિજયસિંહ ગુર્જરે શું કહ્યું, આવો તે પણ જોઈએ। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણા ગરબાડા દાહોદના जो भाग्य છે એની 7 વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો। પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી। પછી કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી। આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને ઝીરોઈંગ કરતા પછી 10 જેટલા આરોપી બચ્યા આમાંથી। તો 10 જેટલા આરોપીઓનો ફોટો એક ચાઇલ્ડ કાઉન્સિલર અને અમારી જો મહિલા પોલીસ કર્મી છે એની મદદથી અને ડોક્ટર્સની મદદથી જે દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી। તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો। આરોપી પણ અહીંયા ભાગ્યો છે। કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો। દુષ્કર્મ
દુષ્કર્મમાં નિષ્ફળ થતા એને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સળિયો કરીબ 1 ફીટનો એક સળિયો હતો. આ સળિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવું કબૂલ કરી છે. આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે. આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે. એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યનું કામ કરે છે. આરોપી પરિણીત છે. આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે. ના, આમાં બીજો કોઈ આરોપી નથી. દીકરી સાથે આપણી ભોગ બનનાર છે એના સાથે પણ પૂછતાછ છે કે એક જ હતો. અને રાજકોટમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ ગામ પાસે આવેલ આટકોટ નજીક એક ખેતરમાં કે જે દાહોદથી આવેલ મજૂર પરિવાર છે તે ત્યાં વસવાટ કરી ખેત મજૂરી કરી અને પોતાનું જીવન ગુજારતું હતું. ત્યારે તેની એક 6 થી 7 વર્ષની બાળકી જે ખેતરમાં રમી રહી હતી. આ તમે એક દ્રશ્ય જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લા આપણે રાજકોટ જનાના હોસ્પિટલના કે જે બાળકી ત્યાં ખેતરમાં રમતી હતી અને રમતા વેળાએ ત્યાંથી પસાર થયેલ વ્યક્તિએ જેની ઉંમર 30 વર્ષ આશરે હતી તે વ્યક્તિ દ્વારા તેને એકલી જોઈ તેની દાનત બગડતાની સાથે જ તે દીકરી સાથે છે દુષ્કર્મ કરવામાં આવ્યું. પણ કહેવાય ને કે જેને રામ રાખે અને કોઈ ન ચાખે, પણ જેને કહેવાય કે ત્યારે તે જે દુષ્કર્મનો પ્રયાસ છે તે નિષ્ફળ ગયો હતો. પણ જેને કહેવાય કે તેનામાં હેવાનિયત એવડી ભરેલી હતી કે ત્યાં બાજુમાં પડેલો 1 ફૂટનો આશરે લોખંડનો સળિયો છે તે તેના ગુપ્તાંગમાં જેને કહેવાય કે ગેરરીતે કરવામાં આવ્યો. ત્યારે એ થયા બાદ દીકરીની હાલત લોહી લોહાણ હતી, અત્યંત લોહી લોહાણ. ત્યારે આ જ જનાના હોસ્પિટલમાં તેને અત્યારે ખસેડવામાં આવી છે સારવાર અર્થે. આ ઘટના સામે આવતાની સાથે જ જે રાજકોટ જિલ્લા પોલીસ અને રૂરલ પોલીસ છે તેના દ્વારા 10 પોલીસની ટુકડીઓ બનાવી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળની સાથે જ શંકાસ્પદ 100 જેટલા લોકોને અટકાયત કરી અને પૂછપરછ કરતાની સાથે તેમાંથી 10 લોકોને અલગ કરી ત્યારબાદ એ 10 લોકોના ફોટા પાડી અને ફોટા પાડ્યા બાદ તેને ચાઇલ્ડ કાઉન્સિલર, પોલીસ અને ડોક્ટરની મદદથી તે દીકરીને બતાવવામાં આવ્યો. દીકરીએ તેમાંથી ફોટો ઓળખી અને જ્યારે કીધું કે આ વ્યક્તિ, ત્યારે એ વ્યક્તિને જેને કહેવાય કે પોલીસે તેની રીતે પૂછપરછ કરી, આખરી પૂછપરછ કરી હતી અને આખરી પૂછપરછમાં ભાઈ નિષ્ફળ ગયો અને સ્વીકારી લીધું કે હા એ વ્યક્તિ હું જ હતો. ત્યારે હવે એની તપાસ તો થઈ રહી છે અને યોગ્ય તપાસ થાય છે. ત્યારે હવે એ જોવાનું કે આની ઉપર કઈ રીતના પગલા લેવામાં આવે છે, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે અને આવા નરાધમો ઉપર ક્યારે કડક પગલા લઈ અને આને સબક શીખવવામાં આવે છે. જો આને એકવાર નહીં થાય તો અનેકવાર આવા પણ લોકો હજી બીજા બહાર નીકળશે. એની કરતા એકવાર આની ઉપર સબક શીખાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ આવા નરાધમો છે તે આવા કૃત્ય કરતા અટકશે. ત્યારે અત્યારે એ દીકરી તો સારવાર હેઠળ છે અને અત્યારે તેના રિપોર્ટ પણ થવા જઈ રહ્યા છે. હવે આ નરાધમ ઉપર કઈ રીતની પ્રક્રિયા પોલીસ હાથ ધરે છે તે જોવાનું રહ્યું. ન્યૂઝ રૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.